ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો? મિત્રો, આ પાઠની અંદર આપણે ઘણા ખરા મુદ્દા જોઈ ચૂકેલા છીએ. અમે 3-4 મુદ્દા જે બાકી છે તે જોઈ અને આજે આ પાઠની પૂર્ણાહુતિ કરશું. શીખ સમાજ, જો અલગ અલગ સમાજ વિશેની વાત આવી ગઈ, એમાં આર્ય સમાજ અને બ્રહ્મ સમાજની પણ વાત આવી, એ સંસ્થાની પણ સ્થાપના કરવામાં આવી. હવે શીખ સમાજે શું ફેરફારો કર્યા હતા એ વસ્તુ આપણે જોવાની છે. તો શીખ સમાજ માટે એવું કહેવાય છે કે 19મી સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વાર પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. અંડરલાઈન કરજો. ગુરુદ્વારોમાં પ્રવેશેલા દૂષણો, ગુરુદ્વાર એટલે એમનું એક ધાર્મિક સ્થળ, શીખ સમાજનું ધાર્મિક સ્થળ જેને ગુરુદ્વારા કહેવાય, એની અંદર જે દૂષણો, બદીઓ પ્રવેશેલી હતી અને એ દૂર કરવા માટે અને સારી એવી વ્યવસ્થા કરવા માટે એક શિરોમણી ગુરુદ્વાર પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજની એક સ્થાપના કરવામાં આવી. એક શાળા પણ સ્થપાઈ કે જે લોકો ધાર્મિકની સાથે સાથે અમૃતસરની અંદર આ એક પ્રકારનું પણ શિક્ષણ આપતી એક સંસ્થા ત્યાં સ્થાપવામાં આવી. હવે વાત થાય છે પારસી સમાજ. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોને ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851ની અંદર રહનુમા મઝદયરબન સભાની સ્થાપના કરી હતી. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા. આ સંસ્થાના જે નેતા હતા એ નેતાની અંદર કોનું નામ છે? તો કે દાદાભાઈ નવરોજી. આ સંસ્થાએ રાષ્ટ્રગોફતાર નામનું એક મુખપત્ર એટલે કે એક સામાયિક શરૂ કર્યું હતું. પારસી સુધારણા આંદોલનને વેગવંતું બનાવ્યું. કે.આર. કામા અને બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું હતું. આ બંને એવા વ્યક્તિ હતા જેને ધર્મ માટે અને સમાજ સુધારણા, ભૂતકાળની અંદર લોકો સમાજ સુધારણાને વધારે પ્રાધાન્ય આપતા હતા, એટલે સમાજ સુધારણા માટે લોકો કામ પણ વધુ કરતા હતા. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ એટલે વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે બાળ લગ્નનો વિરોધ, ઘણા બધા લોકોએ બાળ લગ્નનો અને વિધવા પુનઃલગ્ન આ બંને બાબત માટેની વાત રજૂ કરી હતી, કારણ કે સમાજની અંદર આ બંને બદીઓ હતી, એને દૂર કરવી જરૂરી હતી. જો કદાચ દૂર કરવામાં ન આવે તો કદાચ સમાજની અંદર કેવા પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાત એ કહેવું પણ ઘણું મુશ્કેલ કે કઠિન રહેલું હતું. મલબારીઓના પ્રયત્નને લીધે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ઘડ્યો હતો. પહેલાં એવું હતું નાની વયે લગ્ન થઈ જતું, હવે લગ્ન માટેની સંમતિ હોય કે ભાઈ 18 વર્ષ 21 વર્ષ, સ્ત્રીઓ માટે 18 વર્ષ કે તેથી વધુ અને પુરુષો માટે 21 વર્ષ કે તેથી વધુ હોય એ ઉંમરના લોકો જ કાયદેસર રીતના લગ્ન કરી શકે છે. ઘણા નાની વયે લગ્ન કરતા હોય તો એ ગેરકાયદેસર અને ખોટું કહેવાતું હોય છે. તો એ પારસી સમાજની વાત થઈ. હવે જોઈએ જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે એ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. તેમણે સ્ત્રીઓ અને દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા હતા. આ પણ એક સમાજ સુધારક, પણ ક્યાંના હતા? મહારાષ્ટ્રના. અને કોના માટે કામ કર્યું? સ્ત્રીઓ અને દલિતો માટે ખાસ કામ કર્યું હતું. 1857માં તેમણે પૂનામાં કન્યા શાળા શરૂ કરી હતી. પહેલાં કન્યાઓને ભણતર માટે શાળામાં મોકલવામાં નહોતી આવતી, કારણ કે એની કોઈ શાળાઓ હતી જ નહીં. અને પહેલાં તો સ્ત્રી પુરુષો વચ્ચેનો ભેદ પણ એટલો વધુ હતો. આ ભેદ દૂર કરવા માટે આનો જ ફાળો વિશેષ રહેલો હતો. તેમણે વિધવાઓના પુનઃલગ્ન કરવામાં પણ મદદ કરી હતી. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો હતો કે ભાઈ બ્રાહ્મણનું આધિપત્ય તો છળવાવું જ જોઈએ, એને એક ચોક્કસ પ્રકારનું સ્ટેટસ તો મળવું જ જોઈએ. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્ય શોધક સમાજની સ્થાપના કરી હતી. લોકોની અંદર આ વસ્તુ જળવાઈ રહે એટલા માટે.
સત્ય શોધક સમાજની તેમણે એક સ્થાપના કરી હતી. આ વાત થઈ જ્યોતિબા ફૂલે માટેની. હવે છેલ્લી અને ભાવનગરના જ વતની એવા ઠક્કર બાપા વિશેની વાત આપણે જોવાની છે. ગાંધીજીએ સ્થાપેલા અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપા, આ એક સંસ્થા હતા જે ગાંધીજીએ સ્થાપી હતી, તેના મંત્રી તરીકે ઠક્કર બાપા વર્ષો સુધી સેવાઓ આપીને હરિજન એટલે કે હરિનો જન, ભગવાનનો માણસ એવો શબ્દ વપરાય છે, પણ આપણે નીચલી કોમ માટે આ શબ્દ વાપરતા હોય છે, પણ એને એવો આ પ્રકારનો દરજ્જો આપવામાં આવેલો છે. તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવાનો નોંધપાત્ર પ્રદાન. જ્યારે કુદરતી આપત્તિ આવે, પછી વાવાઝોડું હોય, પૂર હોય, ભૂકંપ હોય, ત્યારે એ લોકોને મદદે વળતા હતા અને લોકોને રાહત આપતા હતા. અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં 1869માં થયો હતો. તેઓ આજીવન કર્મનિષ્ઠ, કર્મ કરવું એ જ એની મોટી નિષ્ઠા, એ જ એનું મોટું કાર્ય. કંઈક કર્મ કરો અને જીવનની અંદર કંઈક કરી બતાવો. તેમણે ઇજનેરીની ડિગ્રી મેળવી હતી, એન્જિનિયર બન્યા હતા. સારા પગારની નોકરી છોડી અને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના ગામડાઓની સેવા કરી હતી. સારામાં સારો પગાર હતો છતાં પણ નોકરી છોડી દીધી. બસ સમાજ સેવા કરવી, સમાજના લોકોને કંઈક મદદ કરવું, એ જ એનો એક સિદ્ધાંત હતો. ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી. હવે તમને ખ્યાલ છે, આ છેવાડાનું જંગલ વિસ્તારનું આ બધા સ્થળો અને એની અંદર જઈ અને ભીલ લોકોનો ઉત્કર્ષ કેમ થાય એના માટે તેને કાર્ય કર્યું હતું. પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને આ એક મદદ કરી હતી, ટીક કરજો ખાસ. દારૂ તથા અન્ય બદીઓમાંથી તેમણે કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા હતા. ઘણા બધી કુટેવો હોય, વહેમ હોય લોકોને, આપને ખબર હોય તો અંધશ્રદ્ધા જેવી જ બાબત. ઘણા એમ કે ભાઈ મેં શનિવારે તેલ નાખ્યું, કાંઈ જ ખરાબ થશે. ના, એવું કશું નથી. હકીકતમાં શનિવારે માથામાં તેલ નહીં નાખવા પાછળનું એક તર્ક છે કે રવિવારે તમારી પાસે રજા હોય, સમય હોય, એટલે તમે માથું ધોઈ શકો. તો આગલા દિવસે તમે તેલ નાખ્યું હોય તો માથું બરાબર ધોઈ શકાય નહીં, એટલા માટે શનિવારે તેલ નાખવાની ના પાડે છે. પણ આપણે હનુમાનજીએ જોડી દીધું કે હનુમાનજીને શનિવારે તેલ ચડે એટલે આપણે માથામાં તેલ નાખાય નહીં. એટલે ના, આ બધી એક વહેમ છે, એવું કશું કાંઈ હોતું નથી. ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી અને તેમને આ એક કાર્ય કર્યું હતું. ભણવા માટેનું કામ કરી દીધું, પછી કામે સોંપી દીધું. રેંટીઓ કાઢતા અને કુટીર ઉદ્યોગોનો પણ સમાવેશ કર્યો હતો કે આ બધું બનાવી અને એ લોકો પોતાનો વિકાસ કરી શકે, પૈસા મેળવી શકે. સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા હતા. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપ્યું હતું. અસ્પૃશ્યતા, છૂત અછૂતનો ભેદભાવ દૂર થાય એને પણ તેને વિશેષ મહત્ત્વ આપતા. પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં પણ તેમનો વિશેષ ફાળો રહ્યો હતો એવું કહેવામાં આવે છે. તો આ વાત થઈ એક ઠક્કર બાપાની. ત્યારે એની પહેલાં જ્યોતિબા ફૂલે, આ બધા વિશેની વાત કરી. અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે મિત્રો, અને તમારે સ્વાધ્યાય વ્યવસ્થિત કરી નાખવાનું છે. આભાર.